અહીંયા છે જેસીઆઈ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે, તેમાં આપણે ઇન્વિટેશન છે તો આપણે પણ આવ્યા છીએ. એટલે કેમ કે હું વરવાડા હતા પણ મારે આ પ્રોગ્રામ માટે થઈને આવવું પડ્યું. પોરબંદર સ્થાપના દિવસ નિમિત્તે દરિયાદેવની મહાઆરતી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ. ક્રમે આજે પોરબંદરના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આપ પધારેલા સૌ નગરજનોને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ. થોડી જ ક્ષણોની અંદર આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સૌ નગરજનોને વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરો. મંચની સામે જ્યાં બેઠક વ્યવસ્થા છે ત્યાં તમામ નગરજનોને પોતાનું સ્થાન સ્વીકારવા માટે આગ્રહભરી વિનંતી છે. સૌ મહાનુભાવો પધારી ચૂક્યા છે. સૌ નગરજનોને વિનંતી કે ઝડપથી આપનું સ્થાન સ્વીકારો. આપણે આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત ટૂંક જ સમયની અંદર પોરબંદર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, જિલ્લા કલેક્ટર શ્રી દારાણી સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, કમિશનર સર શ્રી પ્રજાપતિ સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન ત્રિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, એસપી સાહેબ જાડેજા સાહેબ અને જેસીઆઈ પ્લસ સંસ્થા તેમજ અન્ય ઉપસ્થિત હાજર સંસ્થાઓનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્માકુમારીની બહેનોનો ખૂબ ખૂબ આભાર કે તેઓએ સૌ મહાનુભાવોને આ રક્ષાસૂત્ર
શૂરવીરોના છે અહીં બેસણા, સાધુ સંત અને શૂરવીરોના છે અહીં બેસણા, સ્વર્ગથી એ સુંદર શહેર આ પોરબંદર છે. સાધુ સંત અને શૂરવીરોના છે અહીં બેસણા, સ્વર્ગથી એ સુંદર શહેર આ પોરબંદર છે. શસ્ત્ર વિના તોડી જેણે ગુલામી કેરી સાંકળો, શસ્ત્ર વિના તોડી જેણે ગુલામી કેરી સાંકળો, એવા પાક્યા છે અહીં સંતાન આ પોરબંદર છે. શસ્ત્ર વિના તોડી જેણે ગુલામી કેરી સાંકળો, એવા પાક્યા છે અહીં સંતાન આ પોરબંદર છે. ને તું જ્યાં જશે ત્યાં તુજને આવકારો મળશે જરૂર, તું જ્યાં જશે ત્યાં તુજને આવકારો મળશે જરૂર, માન કે ન માન મહેમાન આ પોરબંદર છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ, કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ અને પૂજ્ય ભાઈશ્રીની ધર્મભૂમિ એવા આ રળિયામણા નગર પોરબંદરનો આજે જન્મદિવસ છે. મિત્રો, શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે જન્મેલું આ સૌરાષ્ટ્રનું એવું ઐતિહાસિક નગર છે કે જેના ખૂણે ખૂણે અને પાણે પાણે ખુમારી અને ખાનદાનીનો અમૂલ્ય વારસો પડ્યો છે. પોર એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે વેપાર, અને બંદર એક ફારસી શબ્દ છે જેનો અર્થ છે દરિયાઈ વેપારનું મથક. આમ પોરબંદર એટલે વેપાર કરતી પ્રજાનું દરિયા કિનારે આવેલું મથક. મિત્રો, 1036 વર્ષ પહેલા જન્મેલું આ નગર ગુજરાતના ભાવનગર, જામનગર, રાજકોટ કરતા પણ જૂનું માનવામાં આવે છે. અહીંના ઇતિહાસની વાત કરીએ તો અહીંના અંતિમ રાજવી મહારાણા નટવરસિંહજીએ 1948માં અહીંનું રાજ્ય સૌરાષ્ટ્રના પ્રજાસત્તાક રાજ્યમાં અર્પણ કરી રાજાશાહીને પૂર્ણ વિરામ આપ્યો હતો. આ પ્રજાવત્સલ રાજાએ આપેલ શિક્ષણ, રમતગમત અને આરોગ્ય માટેનો ફાળો અવિસ્મરણીય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મિત્રતાનું વિશ્વવિખ્યાત ઉદાહરણ સુદામા પણ અહીંની ભૂમિએ જ આપ્યા છે. બાપુને દક્ષિણ આફ્રિકા મોકલનાર કોમી એકતાના પ્રતીક સમાન વ્યક્તિ દાદા અબ્દુલ્લા પણ આ માટી જ આપી શકે છે. સૌરાષ્ટ્ર રાજ્યના કર્મચારીઓને પ્રથમ પગાર ચૂકવનાર નાનજી કાલિદાસ જેવા ભામાશા અને નારાયણ ખેર જેવા મહાન ચિત્રકાર પણ અહીંની માટીમાં જ મોટા થયા છે. જેમ અહીંનો ભૂતકાળ ભવ્ય છે એમ વર્તમાન પણ વૈવિધ્યસભર છે. રણ, પહાડ, સરિતા અને સમુદ્રનો સંગમ ભાગ્યે જ જોવા મળે છે. એ મોકરસાગર રણ, બરડો ડુંગર, મધુવંતી નદી અને સમુદ્રનો સંગમ, આવી ભવ્ય ભૌગોલિક ભૂમિ એટલે પોરબંદર. 3 નેશનલ હાઈવે, બ્રોડગેજ રેલવે, બારમાસી બંદર, એરપોર્ટ જેવી ભવ્ય ભૌતિક સુવિધાઓ ધરાવતું મારું રળિયામણું અને સોહામણું નગર પોરબંદર. ભૂતકાળમાં ધંધા રોજગારથી ધમધમતું મારું આ નગર વચ્ચેના સમયગાળામાં મંદીનો ભોગ બન્યું હતું, પરંતુ તે હવે ફરી પ્રગતિના પંથે જઈ રહ્યું છે. તે પછી માધવપુરમાં યોજાતો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો મેળો હોય કે પછી બરડા અભયારણ્યમાં શરૂ થયેલ જંગલ સફારી હોય કે પછી બાપુના જન્મસ્થળનો સૂચિત વિકાસ હોય કે પછી આવનારા સમયમાં વિસાવડા ખાતે બનવા જઈ રહેલ દરિયાઈ બીચ હોય કે પછી પોરબંદરના પ્રવાસન ક્ષેત્રોની કાયાપલટ હોય, આમ ભવ્ય ભૂતકાળ અને વિકસિત વર્તમાન સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ જઈ રહેલ આ નગરના સંતાનો હોવાનું આપણે સૌને ગૌરવ છે. ફરી એકવાર પોરબંદરના સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. સાંસ્કૃતિક કાર્યક્રમ, રક્ષાબંધન, ચોપાટી, ત્યાં ભાષણ આપવું એટલે લોકો ઈચ્છતા હોય કે જલ્દી વચ્ચેથી જાય તો સારું. તમારે લાંબી વાત નથી કરવી અહીંયા. મારે કહેવું હતું એ દર્શીલે થોડુંક કહી દીધું અને બાકીનું પછી કહેશું. પણ એટલું જરૂર કહું કે કશું અહીંયા ન હોય અને આ પાછળ દરિયો ઘૂઘવતો હોય અને એના મોજાનું જે સંગીત છે એ હું નસીબદાર નગરને જ આપું. આપણે બધા નસીબદાર છીએ કે આવી સુંદર ચોપાટી આપણી પાસે, મહાત્મા ગાંધીની જન્મભૂમિ આપણી પાસે છે, સુદામાજીનું જન્મસ્થાન, કર્મસ્થાન અને મંદિર આપણી પાસે છે. આ બાજુ દરિયો છે તો આ બાજુ આપણે બરડા અભયારણ્ય, ત્યાં લગભગ 160 વર્ષ પછી પાછા સિંહ પરિવાર આવીને બેસો છે અને આવતીકાલે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ દાયકાઓ પછી ત્યાં ઉજવાઈ રહ્યો છે. એમ કહી શકાય કે પહેલી વખત ઉજવાઈ રહ્યો છે.
આ બાજુ પક્ષી અભયારણ્ય છે, ટુકડા મોકરસાગર બાજુ છે, આ બાજુ મૂળ દ્વારકા, હર્ષદ માતાજી અને દ્વારકા છે, આ બાજુ સોમનાથ છે, માધવપુર છે. બધું જ પોરબંદરને ભગવાને આપ્યું છે અને આવા પ્રેમાળ લોકો આપ્યા છે. ત્યારે પોરબંદરને આપણે બધાએ સાથે મળીને પુનઃ ધબધબતું કરવું છે અને એ આજની જે નવી પેઢી છે એ જરૂરથી આ કરી શકશે. અહીંયા આપણી પાસે વેપાર ધંધાની અનેક તકો ઉપલબ્ધ થવાની છે. ત્યારે બહારથી તો લોકો આવે જ, પણ આપણા લોકો છે લઈને આવતા હોઈએ છીએ. એની મને ખાતરી છે, એટલું જ નહીં, વિશ્વાસ છે એટલું નહીં, પણ હરણફાળ ભરવાની છે એમાં સહયોગ આપી, સાથ પુરાવી અને એની આગેવાની પડીએ એવી અપેક્ષા સાથે આજે આપને સૌને રક્ષાબંધનની શુભકામનાઓ, નાળિયેરી પૂનમની શુભકામનાઓ અને આપણા પોરબંદરના સ્થાપના દિવસની શુભકામનાઓ આપી આવતું આપણું આખું વર્ષ ખૂબ સારું જાય. वैष्णव जन तो